સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ 1873 વિદ્યાર્થીઓને એનાયત કરાઈ પદવી. સિદ્ધપુર ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો છઠ્ઠો વાર્ષિક પદવીદાન સમારોહ ભવ્યતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કુલ 1873 વિદ્યાર્થીઓને પદવીઓ તેમજ 42 ગોલ્ડ મેડલ અને 42 સિલ્વર મેડલ એનાયત કરી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલે યુનિવર્સિટીને NAAC-માં A ગ્રેડ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા અને શિક્ષણમાં ડિજિટલ ટેકનોલોજી તથા સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો હતો. તેમને પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષારોપણ કર્યું અને ગર્ભ સંસ્કાર કેન્દ્રની મુલાકાત લઈ મૂલ્ય આધારિત શિક્ષણની પ્રશંસા કરી હતી. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે પદવી એ નવા પડાવની શરૂઆત છે અને યુવાનોએ રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે વિકસિત ભારત 2047ના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પદાધિકારીઓ, પ્રિન્સિપલો અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.